ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમાણા જસાલી રોડ પરથી વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર સાથે બે લોકોને સિહોરી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમાણાથી જસાલી રોડ પરથી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર વિદેશી દારૂનો જથ્થો ભરીને નીકળી હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી. તો સિહોરી પોલીસને વોચ મળવા આ દરમિયાન વોચ ગોઠવી હતી ત્યારે સ્વિફ્ટ કાર ચાલક અને એક અન્ય વ્યક્તિ સાથે સિહોરી પોલીસે ગાડી રોકાવી તપાસ કરી હતી. તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન આ દરમિયાન વાત કરીએ તો 876 બિયર ટીન મળી આવ્યા છે. કુલ કિંમત ₹96,600 તેમજ બે મોબાઈલ ફોન જેની કિંમત કુલ 10,000 અને સ્વિફ્ટ કાર જેની કિંમત આશરે ₹3 લાખ. આમ કુલ ₹4,06,600નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. બે બુટલેગરોની અટકાયત કરવામાં આવી છે અને તેઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે હાલમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયા છે અને ત્યારે હવે રાજસ્થાનથી ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે હવે બનાસકાંઠા પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને વાહન ચેકિંગ હાથ ધરીને તેમજ ખાનગી રાહે બુટલેગરો પર બાજ નજર રાખીને વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો નાકામ ચાલી રહ્યા છે. આ દરમિયાન વાત કરીએ તો ઝડપાયેલ આરોપી ઠાકોર બકાજી બાલાજી અને વાઘેલા લાલુભા મલુભા થરાના હોવાનું સામે આવ્યું છે. તો પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીએસઆઈ HK દરજી આ અંગેની તપાસ ચલાવી રહ્યા છે.